હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આપણે આજે સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8માં ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા પ્રકરણ 9 મજાનો ખજાનો શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. આપણે આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1થી લઈને પ્રશ્ન નંબર 5 સુધી આપણે શીખ્યા હતા. આ બધું જ આપણે આગળના વિડીયોમાં શીખી લીધું છે. એટલે તમારે એનો વિડીયો જોવો હોય તો તમે જોઈ શકો છો. પ્રશ્ન 3, પ્રશ્ન 4 બી થઈ ગયું હતું. પ્રશ્ન નંબર 5 મોટા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં એ બી થઈ ગયા છે. અહીંયા સુધી આપણે કમ્પ્લીટ હતું. હવે આપણે પ્રશ્ન નંબર 6થી આપણે આ વિડીયોમાં કરવાનું છે. પ્રશ્ન 6 છે કે કારણ આપો. નીચે આપણે વાક્ય આપેલા છે, એનું આપણે કારણ આપવાનું છે. પહેલું વાક્ય છે કે સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો. કારણ કે આપણે આ વાક્યનું કારણ આપવાનું છે કે સોહમનો પ્રોજેક્ટ નકામો કેમ થઈ ગયો, શું કર્યું હતું. તો સોહમે મિત્રો સાથે રમવા જવાની ઉતાવળે પ્રોજેક્ટમાં બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા. તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો. હવે સોહમે મિત્રો સાથે રમવા જવાની બહુ જ ઉતાવળ હતી. એમાં એણે એના પ્રોજેક્ટના બધા જ ગ્રહો જે હતા એ બધા ખોટી રીતે લગાડ્યા હતા, એટલે આડાઅવડા લગાડ્યા હતા અને તેના કારણે તેનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો. આમ પણ આપણને પણ ખબર છે કે આપણે પણ કોઈ પણ કામ બહુ જલ્દી કરીએ તો એ કામમાં કંઈ ને કંઈ ગલતીઓ થઈ જ જાય. તો કામ જ્યારે પણ કરીએ ત્યારે શાંતિથી અને પ્રોપર ધ્યાન રાખીને કરીએ તો જ એ કામ પ્રોપર રીતે થાય. તો એવી રીતે સોહમે તેના મિત્રો સાથે રમવા જવાની જે ઉતાવળ હતી એમાં એણે બધા ગ્રહોને આડાઅવડા લગાવી દીધા, ખોટી રીતે લગાવ્યા. એના કારણે એનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો. હવે તમારે આખું લખવાનું છે કે સોહમે મિત્રો સાથે રમવા જવાની ઉતાવળે પ્રોજેક્ટમાં બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા અને તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો. બીજું વાક્ય છે કે સોહમ અકળાઈ ગયો. કારણ કે હવે સોહમ અકળાઈ કેમ ગયો? અકળાઈ જવો એટલે થોડું ગુસ્સો થઈ ગયો. કેમ થયો એનું કારણ આપણે આપવાનું છે. તો કારણ કે સોહમે તેના પ્રોજેક્ટમાં સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો અને આથી આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડે તેમ હોવાથી તે અકળાઈ ગયો. હવે આપણે બહુ જ બધી મહેનત કરી હોય અને પછી છેલ્લે આપણને ખબર પડે કે આપણી બધી જ મહેનત પાણીમાં જતી રહી છે અને આપણે ફરીથી એટલી જ મહેનત કરવાની છે, તો આપણને ગુસ્સો આવે ને, એને આપણે અકળાઈ જઈએ કોઈ પણ રીતે. તો એના કારણે સોહમે જે પ્રોજેક્ટ બનાવ્યો હતો એમાં એણે જે ગ્રહોની આડાવડી ગોઠવ્યા હતા એના કારણે એનો પ્રોજેક્ટ આખો ફરીથી કરવો પડે તેમ હતો, એટલા માટે તે અકળાઈ ગયો હતો. હવે સોહમ અકળાઈ ગયો, પણ એ કયા સ્થાને કયા ગ્રહ મૂક્યા છે તો આપણે એ પણ લખવાનું છે કે સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે એણે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે એણે શનિનો ગ્રહ લગાવી દીધો, એટલે આખો પ્રોજેક્ટ એને ફરીથી કરવો પડે તેમ હતો, એટલા માટે અકળાઈ ગયો. એટલે તમારે આખું લખવાનું છે કે સોહમે તેના પ્રોજેક્ટમાં સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો અને આથી આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડે તેમ હોવાથી તે અકળાઈ ગયો. આ રીતે તમારે આખું લખવાનું છે. હવે ત્રીજું છે કે સોહમ લમણે હાથ દઈને બેસી ગયો. કારણ કે હવે સોહમ જે છે એ કંટાળીને, આપણને ઘણીવાર કંટાળો આવી ગયો હોય કોઈ પણ કામ કરીને, પછી આપણે લમણે હાથ દઈને બેસી જઈએ કે ભાઈ યાર હવે શું કરું, કેવી રીતે કરું, આ બધું પાછું ફરીથી કેવી રીતે કરું અને બધું કેવી રીતે પૂરું થશે. તો આપણે જે ચિંતામાં હોઈએ છીએ ત્યારે આપણે લમણે હાથ દઈને બેસીએ છીએ. તો સોહમે લમણે હાથ દઈને કેમ બેઠો? તો સોહમે પ્રોજેક્ટમાં ગ્રહો ખોટા સ્થાને લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજો ચાર્ટ પેપર અને રંગીન કાગળો લીધા. તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો. તેનું મન તો તેના મિત્રોમાં જ હતું. આથી કાગળમાંથી થોડાક જ ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો. હવે એને તો રમવા જવું હતું. હવે રમવા જવાના બદલે ફરીથી બધું જ કરવું પડ્યું, એટલે એને થોડી ચિંતા થઈ ગઈ કે આ બધું કામ, અને છેલ્લો દિવસ હતો તો છેલ્લો દિવસ હોય અને બધું જ કામ બાકી હોય તો એને એવી ચિંતા થઈ કે ભાઈ આ કામ કેવી રીતે કરું, કેવી રીતે પૂરું થશે. એ વિચારતા એણે લમણે હાથ દઈ બેસી ગયો. તો તમારે આખું લખવાનું છે કે સોહમે પ્રોજેક્ટમાં ખોટા સ્થાને ગ્રહો લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજો ચાર્ટ પેપર અને રંગીન કાગળો લીધા. તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો, પણ તેનું મન તો તેના મિત્રોમાં જ હતું.
આથી કાગળમાંથી થોડાક ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો. તો આ રીઝનથી યુવા લમણે હાથ દઈને બેસી ગયો. હવે પ્રશ્ન નંબર 7 છે કે નીચેના પ્રશ્ન ઉત્તર તમારી નોટબુકમાં લખો. હવે અહીંયા આપણને જગ્યા નથી આપી એટલે મેં આમાં લખ્યું નથી, પણ જો તમારે આના આન્સર જોઈએ તો મને કમેન્ટમાં લખજો, તો હું એનો અલગથી વિડીયો બનાવી દઈશ. પહેલો આપણે વાંચી લઈએ કયા પ્રશ્નો છે કે સાયકલની ચેન ઉતરી જતાં અનુપે શું કર્યું? સોહમે જલ્દીમાં ગ્રહો આડા આવડા ચોંટાડ્યા ત્યારે દાદાજીએ તેને કઈ કહેવત કહી અને તેનો તેમણે શું અર્થ સમજાવ્યો? ત્રીજો છે જાજી કીડીઓ સાપને તાણે એ કહેવતને સમજાવો. તો તમારે આ પ્રશ્નના જવાબ જોઈતા હોય તો મને કમેન્ટમાં લખજો, તો હું એનો અલગથી વિડીયો બનાવી દઈશ. હવે પ્રશ્ન નંબર 8 છે કે પાઠને આધારે જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ અક્ષર લખો. અહીંયા અ આપેલું છે, અહીંયા આપણે ઉત્તર છે અને અહીંયા આપણને બ આપેલું છે. અહીંયા આપણે ઉત્તરમાં જવાબ લખવાના છે. પહેલું છે અનુપની તમામ પ્રવૃત્તિ. અનુપની તમામ પ્રવૃત્તિ. તો પહેલાં તમારે છે ને આ બધા જ વાંચી લેવાના છે અને પછી આ બધા વાંચ્યા પછી આ બધા વાંચી અને પછી તમારે જવાબ લખવાનો છે. તો આપણે પણ એ જ રીતે કરીએ કે અનુપની તમામ પ્રવૃત્તિ, મોરના ઈંડા ચિતરવા ન પડે, આખો પ્રોજેક્ટ નકામો ગયો, રામુને દાદાએ દાદીને કહ્યું કે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, ઉજળું એટલે એટલું બધું. હવે અહીંયા આપણે જવાબ પણ વાંચી લઈએ છીએ. વડ તેવા ટેટાને બાપ તેવા બેટા, બધા માટે આઈસ્ક્રીમ લાવવા કહ્યું, દૂધ નહીં, બીજાને કામ સોંપવા કરતાં આપણે આ જાતે કરી લેવું, દાદી બોલ્યા. ચાર્ટ પર બધા જ ગ્રહો આડા આવડા લગાવ્યા હતા, દાદા જોતા હતા. હવે આપણે બધા જ વાંચી લીધા છે એટલે હવે આપણે ખાલી સિલેક્ટ કરવાનું છે કે કયાનો આન્સર કયો આવશે. અનુપની તમામ પ્રવૃત્તિ, અનુપની તમામ પ્રવૃત્તિ કોણ જોતું હતું? તો દાદા જોતા હતા. તો અહીંયા આવશે જ, દાદા જોતા હતા. અનુપની તમામ પ્રવૃત્તિ દાદા જોતા હતા. મોરના ઈંડા ચિતરવા ન પડે. હવે મોરના ઈંડા ચિતરવા ન પડે કોણ બોલ્યું? તો દાદી બોલ્યા કે મોરના ઈંડા ચિતરવા ન પડે. તો અહીંયા આપણે જવાબમાં લખીશું ચ, મોરના ઈંડા ચિતરવા ન પડે. આખો પ્રોજેક્ટ નકામો ગયો. આખો પ્રોજેક્ટ નકામો ગયો. તો એમાં આવશે કે ચાર્ટ પર બધા જ ગ્રહો આડાવડા લગાવ્યા હતા એટલે આખો પ્રોજેક્ટ નકામો ગયો. તો અહીંયા આવશે 6, આખો પ્રોજેક્ટ નકામો ગયો. તો ચાર્ટ પર બધા જ ગ્રહો આડાવડા લગાવ્યા હતા. ચોથું છે રામુને. રામુને બધા માટે આઈસ્ક્રીમ લાવવા કહ્યું. રામુને શું કહ્યું? બધા માટે આઈસ્ક્રીમ લાવવા માટે કહ્યું. તો અહીંયા આવશે ખ, બધા માટે આઈસ્ક્રીમ લાવવા કહ્યું. દાદાએ દાદીને કહ્યું કે શું કહ્યું? વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. શું કહ્યું? દાદાએ દાદીને વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. તો અહીંયા આવશે જવાબમાં ક. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. તો આવશે બીજાને કામ સોંપવા કરતાં આપણે જાતે કરી લેવું. એટલે જવાબમાં આવશે ઘ, બીજાને સોંપવા કરતાં કામ સોંપવા કરતાં આપણે જાતે કરી લેવું. ઉજળું એટલું બધું. ઉજળું એટલું બધું એટલે દૂધ નહીં. ઉજળું એટલે ખાલી દૂધ જ નહીં. તો જવાબમાં આવશે ગ, દૂધ નહીં. તમારે મારી સાથે સાથે મોઢે કરવાનું છે એટલે પરીક્ષા ટાઈમે તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પ્રશ્ન નંબર 9 છે ખોટા વિકલ્પ ચેકીને સાચું વાક્ય બનાવો. નાનકડા અનુપની સાયકલની ચેન ઉતરી ગઈ, ગયો કે ગયું? તો ચેન ઉતરી ગઈ. જવાબમાં આવશે ગઈ. તો આ બંને પર આપણે કેન્સલ કરવાનું છે. બીજું છે મોટાભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ. મોટાભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કર્યું કે કર્યો? તો જવાબમાં આવશે કર્યું. શું આવશે? કર્યું. મોટાભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કર્યું. આ બંને પર આવશે ચેકો. મેં આ ચેકો કરેલો જ છે પણ તમને આઈડિયા આવે એના માટે. ત્રીજું છે આમ બેઠેલો જોઈને દાદા ખાલી જગ્યા, મતલબ બોલ્યા કે બોલાયું? તો આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા. તો આના પર અને આના પર ચેકો મારવાનો છે. તો જવાબમાં આવશે બોલ્યા. જીયાના પપ્પા ખેતી કરીને ઘર ખાલી જગ્યા, મતલબ ચલાવ્યું, ચલાવતા કે મેળવતા? તો જીયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવતા. શું આવશે? ચલાવતા. અને આ બે ઓપ્શન પર આવશે ટીક. પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાજીએ રાજીપો વ્યક્ત
હવે કર્યો આવે, મેળવ્યો આવે કે અનુભવ્યો આવે? તો વ્યક્ત કર્યો તો મેળવ્યો અને અનુભવ્યો પર ચેકો. પ્રશ્ન નંબર 10 છે કે નીચેના વાક્યોને ભાવે વાક્યોમાં ફેરવો. અહીંયા જે વાક્ય આપેલા છે એને ભાવે વાક્યોમાં ફેરવવાના છે. તે પણ આજે તેવું જ કર્યું. તો ભાવે વાક્યમાં ફેરવવા માટે તારાથી પણ આજે તેવું જ કરાયું. બીજું છે હું કેવી રીતે બેસી રહું? મારાથી કેવી રીતે બેસી રહેવાય? શું આવશે? મારાથી કેવી રીતે બેસી રહેવાય. પ્રશ્ન નંબર 11 છે કે નીચેના વાક્યોને કર્મણી વાક્યોમાં ફેરવો. હવે તાલુકામાં કોઈ પૈસા ભરશે નહીં. એને આપણે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. તો હવે તાલુકામાં કોઈથી પૈસા ભરાશે નહીં. આપણે સોનું મન ફાવે તેમ વેડફી નાખ્યું. હવે કર્મણી વાક્યમાં ફેરવવા માટે આપણાથી સોનું મન ફાવે તેમ વેડફી નખાયું. હવે પ્રશ્ન નંબર 12 છે કે નીચેના વાક્યોને કર્તરી વાક્યોમાં ફેરવો. સરકારે પંડિત સાતવડેકરનું બહુમાન કર્યું. તો જવાબમાં આવશે કે સરકાર તરફથી પંડિત સાતવડેકરનું બહુમાન કરવામાં આવ્યું. શું આવશે? સરકાર તરફથી પંડિત સાતવડેકરનું બહુમાન કરવામાં આવ્યું. બીજું છે રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા. તો જવાબમાં આવશે કે રાજા તરફથી ગરીબો માટે કેન્દ્રો ખોલવામાં આવ્યા. પ્રશ્ન નંબર 13 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પહેલું છે નિરીક્ષણ. તો નિરીક્ષણમાં નની જે માત્રા છે એ આગળની માત્રા આવે. રની જે માત્રા છે એ પણ પાછળની માત્રા આવે. અહીંયા આપણને આગળની આપેલી છે. નિરીક્ષણ અને ણ બરાબર છે. ગતિવિધિમાં ગ બરાબર છે, તી બરાબર છે, વી પણ બરાબર છે. ખાલી ધની જે માત્રા છે એ આગળની આવે. ગતિવિધિ. અંતરિક્ષમાં અંત બરાબર છે અને રની જે માત્રા છે એ આપણે ખાલી આગળ કરવાની છે, એટલે કે રસવાઈ કરવાની છે. અંતરિક્ષ. હવે છે કે છે ભ્રમણ. તો મ પર જે માત્રા છે એ આપણે ભ પર કરવાની છે. કઈ માત્રા? ભ પર. ભ્રમણ. હવે છે શાંતિ. તો શાંતિમાં તની જે માત્રા છે આપણે રસવાઈ કરવાની છે. પરિણામમાં રની જે માત્રા છે આપણે આગળની માત્રા એટલે કે રસવાઈ કરવાની છે. રાગિણીમાં ગની જે માત્રા છે આપણે રસવાઈ કરવાની છે અને બાકી અણની માત્રા બરાબર છે. અનુરૂપ. અનુ બરાબર છે અને રૂ જે છે એ આપણે આ વાળો રૂ લખવાનો છે. અનુરૂપ. આઈસ્ક્રીમમાં સ અડધો અહીંયા કરેલો છે તો એના બદલે આપણે આ રીતે લખવાનું છે. સ આખું આઈસ્ક્રીમ. ઓકે, આઈસ્ક્રીમ. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. ચેન. તો સુખ અને આરામ. ચેન એટલે સુખ અને આરામ. આટા. તો વળ, ચક્રાવો અને ફેરા. આટા મારવા આપણે કહીએ ને એટલે કે ફેરા મારવા. સફળતા એટલે સિદ્ધિ અને સાર્થકતા. પૃથ્વી એટલે ધરા અને ધરતી. હાથ. તો હસ્ત અને કર. હાથ એટલે શું થાય? સમાનાર્થી હસ્ત અને કર. ઉત્સાહ. તો હોશ અને ખંત. ઝડપ. તો ત્વરા અને વેગ. ખરેખર. તો સાચે અને ખચિત. સમૃદ્ધ. સંપન્ન અને આબાદ. એનું સમાનાર્થી થાય છે સંપન્ન અને આબાદ. ઉજળું એટલે ધોળું અને સફેદ. હવે વિરોધાર્થી શબ્દ છે કે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. નાનું તો મોટું. ચઢાવવું તો ઉતારવું. તમે 1-2 વાર વાંચશો તો તમને ઓટોમેટિકલી આન્સર તમને યાદ આવી જશે. આટલા ઇઝી વિરોધી શબ્દ હોય છે. ચઢાવવું તો ઉતારવું. સફળતા તો નિષ્ફળતા. ઊભું તો બેઠેલું. પૂરું તો અધૂરું. પૂરું એટલે કમ્પ્લીટ કરીએ અને અધૂરું એટલે બાકી રહી લે. ચોંટાડવું તો ઉખેડવું.
આપણે કોઈ બી વસ્તુને ચોંટાડીએ અને પછી એને ઉખાડીએ. ધ્યાન તો બે ધ્યાન એટલે ધ્યાન ના આપવું. અવળું તો સવળું. સુગંધ તો દુર્ગંધ. આ તો બધા ખબર જ છે, ગુણ અને અવગુણ. તો આ રીતે તમારે વિરોધાર્થી શબ્દ મોઢે કરવાના છે. હવે છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખું. પહેલું છે કે ચોંટાડવાના કામમાં આવતો તેવો બાવળનો રસ. હવે ચોંટાડવાના, આપણે કોઈ બી વસ્તુ ચોંટાડીએ તો આપણે શાનાથી ચોંટાડીએ? તો છે ગુંદર. શાનાથી ચોંટાડીએ? ગુંદર. એ ગુંદર જે હોય એ બાવળનો રસ હોય કે જે એકદમ ચીકણો ચીકણો હોય, એને કહેવાય કે ચોંટાડવામાં કામ આવતો તેવો બાવળનો રસ એટલે કે ગુંદર. બીજું છે અવકાશમાં ગ્રહો ઇત્યાદિનો ઘૂમવાનો માર્ગ. અવકાશમાં ગ્રહો ઇત્યાદિનો ઘૂમવાનો માર્ગ તો કહેવાય કે ભ્રમણ કક્ષા. શબ્દ સમૂહ માટે એક શબ્દનો એને એક શબ્દમાં આપણે કહીએ તો ભ્રમણ કક્ષા. સૂર્યની આજુબાજુ ફરતો આકાશીય ગોળો. સૂર્યની આજુબાજુ ફરતો આકાશીય ગોળો તો ગ્રહ. શું કહેવાય? ગ્રહ. ચોથું છે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો ચંદ્ર જેવો નાનો ગ્રહ. હવે મુખ્ય જે ગ્રહ હોય એની આજુબાજુ ફરનારો ચંદ્ર જેવો નાનો ગ્રહ તો એને કહેવાય ઉપગ્રહ. શું કહેવાય એને? ઉપગ્રહ. પાંચમું છે કે આકાશમાં રાતે અસંખ્ય ચાંદરણીઓનો લાંબો સફેદ ચળકતો પટ. હવે આકાશમાં રાતે અસંખ્ય ચાંદરણીઓનો લાંબો અને સફેદ ચળકતો પટ તો એને કહેવાય આકાશ ગંગા. શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે કે બહુ બધા શબ્દોને આપણે ભેગા કરીને કોઈ પણ એક વર્ડની અંદર આપણે લખી શકીએ. કે આપણે આકાશ ગંગા કહીએ તો ખબર પડી જાય કે આકાશમાં રાતે અસંખ્ય દેખાતા ચાંદણીઓનો લાંબો અને સફેદ ચળકતો પટ કહેવાય. તો એને એક જ શબ્દમાં વર્ણવવા માટે આપણે એને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહીએ તો આકાશગંગા. શંકુ આકારના ટોપકાવાળું દહન ક્રિયાના કારણે વાળનો ધક્કો લાગતા દૂરના નિર્ધારિત લક્ષ્ય પ્રતિગતિ કરાવતું નળાકાર સાધન તો એને કહેવાય રોકેટ. શું કહેવાય? રોકેટ કેવું શંકુ આકારનું હોય ને, ટોપકાવાળું હોય તો એને કહેવાય રોકેટ. ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ. ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ તો એને કહેવાય લમણો. આપણે કહીએ લમણે હાથ દઈને એ વાળું આવે લમણો. ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ એટલે લમણો. હવે છે નીચેની પ્રશ્ન નંબર 17 છે. નીચેની કહેવતોના અર્થ લખો. હવે આપણને કહેવત આપી છે, આપણે એના અર્થ લખવાના છે. પહેલું છે કે વડ તેવા ટેટા બાપ તેવા બેટા. વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા એટલે એનો અર્થ છે કે જેવા બાપના ગુણ હોય છે તેવા જ દીકરાના ગુણ હોય છે. શું હોય છે? જેવા બાપના ગુણ હોય છે તેવા દીકરાના ગુણ હોય છે. બીજું છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. મોરના ઈંડા ચિતરવા ન પડે એનો અર્થ થાય છે કે સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી હોતી. એટલે કે એવું કહેવા માંગે છે કે સાચી જે વસ્તુ હોય એને કોઈ જાહેરાત કરવાની જરૂર નથી પડતી. ખોટી વસ્તુને લોકો જાહેરાત પર જાહેરાત કરતા હોય, પણ સાચી વસ્તુ તો ઓટોમેટિકલી જ જાહેરાત કર્યા વગર જ ચાલતી હોય છે. તો મોરના ઈંડા એટલે ચિતરવા ન પડે એનો મતલબ થાય છે કે સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી હોતી. ત્રીજું છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો. હવે આગ લાગે ત્યારે કૂવો ખોદવો એટલે કે મુશ્કેલી આવી પડે ત્યારે તેનો ઉપાય શોધવા બેસવાથી અર્થ ન સરે. એટલે કે જ્યારે પણ મુશ્કેલી આવે અને ત્યારે તમે એનો ઉપાય શોધો છો તો એનો કોઈ અર્થ જ નથી. શું કાંઈ? એનો કોઈ અર્થ જ નથી. પણ મુશ્કેલી આવ્યા પહેલાં જ જો એનો ઉપાય શોધી નાખ્યો હોય તો જ એનો મતલબ થાય. એટલે કે એવું કહેવામાં આવે છે કે આગ લાગે અને પછી તમે કૂવાને ખોદો તો કોઈ મતલબ નથી, પણ આગ લાગ્યા વગર જ જો કૂવો ખોદીને રાખેલો હોય તો જ એનો મતલબ છે. તો આગ લાગે ત્યારે કામમાં આવે, પણ જ્યારે મુશ્કેલી આવે અને ત્યારે તમે એનો ઉપાય શોધવા બેસો તો એ અર્થ ન સરે. એટલે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો એવું આપણે એને કહી શકાય. ચોથું છે કે ઉતાવળે આંબા ન પાકે. હવે ઉતાવળે આંબા ન પાકે તો ઉતાવળ કરવાથી સારું કામ થાય નહીં. ઉતાવળે આંબા ના પાકે એટલે આપણે ઉતાવળે આંબાનું ઝાડ હોય એ આપણે જલ્દી કરીને તો તે આંબા પરથી કેરીઓ નહીં આવે. એટલે કે એના માટે બહુ જ વર્ષો લાગે ત્યારે એના પર કેરી આવે. તો ઉતાવળે આંબા ના પાકે એનો મતલબ એવો થાય કે ઉતાવળથી કોઈ પણ કામ સારું થાય નહીં. તો ઉતાવળ કરવાથી સારું કામ થાય નહીં એટલે એને કહેવાય કે ઉતાવળે આંબા ન પાકે. પાંચમું છે ધીરજના ફળ મીઠા.
એટલે કે એનો અર્થ થાય છે કે ધીરજ રાખવાથી સારો લાભ થાય. હવે ધીરજના ફળ મીઠા એનો મતલબ થાય છે કે ધીરજ રાખવાથી સારો લાભ થાય. એટલે કે કોઈ પણ કામ તમે કરો અને ધીરજથી કરો તો એના અંદર તમને લાભ થવાનો જ છે, પણ જો ઉતાવળથી કરો તો એનો લાભ થાય નહીં. તો ધીરજ રાખવાથી સારો લાભ થાય. છઠ્ઠું છે કે ઝાઝા હાથ રળિયામણા. ઝાઝા હાથ રળિયામણા એનો અર્થ છે કે વધુ માણસોની મદદથી ઝડપી અને સારું કામ થાય. ઝાઝા હાથ રળિયામણા એટલે વધુ પડતા માણસો હોય, આપણે કોઈ એક માણસ જેટલું કામ કરે અને આપણા મદદની અંદર 4-5 માણસો હોય તો એ કામ ઝડપથી અને એ કામ સારું થાય, કારણ કે બધાના વિચારો મળી અને એ કામ પર લાગ્યું હોય તો એ કામ ઓલવેઝ સારું જ થાય. પણ આપણે એક જ માણસ હોય અને એ સવારથી લઈને સાંજ સુધી કામ કરે તો એમાં સમય પણ વધારે જશે અને કામ પણ એક જ માણસની બુદ્ધિ પ્રમાણે થાય. પણ જો વધુ માણસોની મદદથી આપણે કરીએ તો વધારે ઝડપથી અને કામ સારું થાય. તો ઝાઝા હાથ રળિયામણા એવું કહેવાય. 7મો છે કે મન હોય તો માળવે જવાય. મન હોય તો માળવે જવાય એનો અર્થ થાય છે કે ઈચ્છા હોય તો બધા કામ થાય. જો હવે મન હોય તો માળવે જવાય, હવે મન જ ના હોય તો માળવે જવાય નહીં. એટલો એનો મતલબ મન હોય તો મતલબ ઈચ્છા હોય તો જ બધા કામ થાય. ઈચ્છા વગર તમને જબરજસ્તી કોઈ કામ આપવામાં આવે અને તમને એમ કહે કે આ કામ કરવાનું છે તો એ કામ કેવું થાય? એ કામ બરાબર થાય જ નહીં. તો તમારી ઈચ્છા હોય તો જ એ કામ બરાબર થાય. એટલે એનો મતલબ થાય કે ઈચ્છા હોય તો બધા કામ થાય. વાડ વિના વેલો ના ચડે. વાડ વિના વેલો ના ચડે તો એનો મતલબ થાય કે ઊંચું સ્થાન કે પદ પ્રાપ્ત કરવા કોઈ મોટી વ્યક્તિની ઓથ સહાય જોઈએ જ. હવે વાડ વિના વેલો ના ચડે મતલબ કે ઊંચું સ્થાન કે પદ પ્રાપ્ત કરવા માટે કોઈ મોટી વ્યક્તિ હોય એની સહાય જોઈએ જ જોઈએ. હવે તમારે ક્યારે પણ કોઈ ઊંચું સ્થાન પ્રાપ્ત કરવું હોય અને કોઈ પદ પ્રાપ્ત કરવું હોય તો કોઈ મોટી વ્યક્તિ જે છે જેને અનુભવ છે એની સહાય મતલબ કે એની મદદ હોય, એની સલાહ હોય એ જોઈએ જ. એટલે કહે છે કે વાડ વિના વેલો ના ચડે. 9મો છે કે હીરો ઘોગે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો. 9મું છે કે હીરો ઘોગે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો. અર્થ થાય છે એનો જે મોટી આશાઓ સાથે કોઈ કામ કરવા જાય પણ નિષ્ફળ જાય અને ખાલી હાથે પાછો આવે. હવે જે મોટી આશાઓ સાથે કોઈ કામ કરવા જાય અને એમાં પણ નિષ્ફળ જાય અને ખાલી હાથે પાછો આવે એના માટે થાય કે હીરો ઘોગે જઈ આવ્યો પણ ડેલીએ હાથ દઈ આવ્યો. એટલે કે જે મોટી આશાઓ સાથે કોઈ કામ કરવા માટે જાય છે પણ એ નિષ્ફળ જાય અને ખાલી હાથે જ પાછો જેવો ગયો તો એવો જ પાછો આવે એને કહેવાય કે ખાલી હાથે પાછો આવ્યો. અને એના માટે કહેવત છે કે હીરો ઘોગે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો. 10મું છે કે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. કઈ કહેવત છે? હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. એટલે કે બીજા પાસે કામ કરાવી પસ્તાવા કરતાં જાતે કરી લેવું વધારે સારું. હવે બીજા પાસે કામ કરાવી પસ્તાવો આવે એના કરતાં જાતે કરી લેવું વધારે સારું. એટલે કે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. શું કહેવાય? હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. એટલે કે બીજા પાસે કામ કરાવી અને પછી પસ્તાવું. એટલે કે કોઈ બીજાની સાથે આપણે કામ કરાવીએ અને પછી એ કામ બરાબર ના થાય અને પછી આપણને પસ્તાવો આવે અને પછી પણ આપણે જાતે તો કરવું જ પડે. તો એના કરતાં બેટર છે કે બીજા પાસે કામ કરાવી અને પસ્તાવા કરતાં આપણે જાતે જ કરી લેવું જોઈએ. તો એના માટે કહેવત છે કે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. 11મું છે પારકી આશ સદા નિરાશ. પારકી આશ સદા નિરાશ એનો અર્થ થાય છે કે બીજા ઉપર આધાર રાખતા સહન કરવું પડે. હવે એનો અર્થ એવું થાય છે કે આપણે ક્યારે પણ બીજા પર આધાર રાખીએ તો આપણે સદા પણ સહન કરવું પડે કાં તો આપણને નિરાશા જ મળે. કારણ કે આપણે કોઈના ઉપર ડિપેન્ડન્ટ હોઈએ. પારકી આશા કોઈ પણ કામની અંદર આપણે બીજા પર આધાર રાખીને બેસી રહીએ તો આપણને નિરાશા જ મળે. એટલે કે બીજા ઉપર આધાર રાખતા સહન કરવું પડે. પારકી આશ સદા નિરાશ. 12મું છે બોલે તેના બોર વેચાય. બોલે તેના બોર વેચાય કહ્યા વિના કોઈ ન જાણે. હવે આપણે બોલીએ તો જ સામેવાળાને ખબર પડે પણ આપણે કહ્યા વગર જ આપણે એમ વિચારીએ કે સામેવાળાને ખબર પડી જાય કે આપણે શું કહેવા માંગીએ છીએ તો એ થાય નહીં. તો કહ્યા વિના કોઈ ન જાણે એટલે કે બોલે તો જ એના બોર વેચાય.
આપણા મનમાં જે વાત છે આપણે સામેવાળાને કહીએ તો જ એ બોર વેચાય. એટલે કે કહ્યા વિના કોઈ ન જાણે, તો એના માટે કહેવત છે કે બોલે તેના બોર વેચાય. 13મું છે ન બોલવામાં 9 ગુણ. ન બોલવામાં 9 ગુણ. હવે કોઈ ગંભીર, એનો અર્થ છે કે કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે. હવે આપણને કોઈ વાત ખબર પડી છે, બરાબર, હવે ગંભીર વાત આપણને ખબર જ છે કે આ વાત બહુ સિરિયસ છે, પણ છતાં પણ આપણને ખબર છે કે જો આપણે બોલીશું તો આ વાત આખી ઊંધી થઈ જશે, તો આપણે ઘણીવાર આપણે મૂંગા રહેવું પડે છે અને આપણે એ જ વિચારે છે કે ભાઈ આની અંદર કંઈ વાતમાં બોલવા જેવું નથી, મૂંગા રહેવામાં જ મજા છે. તો ત્યારે આપણે આ કહેવત બોલીએ કે ન બોલવામાં 9 ગુણ, કારણ કે આપણને ખબર છે કે જો આપણે બોલીશું અને આપણે આ વાત વધારે ગંભીર થઈ જશે, એના કરતાં બેટર છે કે મૂંગા રહેવામાં જ મજા છે. તો ત્યારે આપણે આ કહેવત બોલી શકીએ કે ન બોલવામાં 9 ગુણ. એટલે કે કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે. 14મું છે માંગ્યા કરતાં મરવું ભલું. માંગ્યા કરતાં મરવું ભલું. એનો અર્થ છે કે અપમાન સહન કરીને માંગવું એના કરતાં મૃત્યુ બહેતર છે. હવે આપણે કોઈની પાસે કંઈ માંગવું એના કરતાં મરવું ભલું. હવે કોઈ આપે અને ત્યારે આપણને અપમાન કરીને આપે, આપણને બોલીને આપે અને 4 માણસને આપણી વાત કરે કે આણે મારા પાસે આ માંગ્યું હતું, એના કરતાં તો મૃત્યુ બહેતર છે, મતલબ મૃત્યુ વધારે સારું છે. તો એમ કહે છે કે અપમાન સહન કરીને માંગવું તેના કરતાં મૃત્યુ બહેતર છે. એટલે કે માંગ્યા કરતાં મરવું ભલું. 15મું છે કે માંગ્યા વિના માપણ ના પીરસે. માંગ્યા વિના માપણ ના પીરસે. જો તમારે કંઈક જોઈતું હોય તો તેની માંગણી કરવી જ પડે. હવે તમને ભૂખ લાગી છે પણ તમે મમ્મીને કહો જ નહીં કે મને ભૂખ લાગી છે, તો એમને કેવી રીતે ખબર પડે કે તને ભૂખ લાગી છે? પણ આપણે એને કહીએ કે મમ્મી મને ભૂખ લાગી છે, તો મા પણ આપણને થાળી પીરસે. તો તમારે કંઈક જોઈતું હોય તો તમારે એને માંગણી કરવી પડે. એના માટે કહેવાય છે કે જો તમારે કંઈક જોઈતું હોય તો તેની માંગણી કરવી પડે. તો જો તમારે કંઈ જોઈતું હોય તો એની માંગણી કરવી પડે. માંગ્યા વિના માપણ ના પીરસે. એની આપણે કહેવત છે કે માંગ્યા વિના માપણ ના પીરસે. જો તમારે કંઈક જોઈતું હોય તો તેની માંગણી કરવી જ પડે. પ્રશ્ન નંબર 18 છે કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે કે મહેનત પાણીમાં જવી. પહેલું છે મહેનત પાણીમાં જવી. એનો અર્થ થાય છે કે કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા. મહેનત પાણીમાં જવી એટલે આપણે જે પણ પ્રયત્નો કર્યા છે એ નિષ્ફળ જવા. વાક્ય છે કે દર્દીને બચાવવા ડૉક્ટરે ખૂબ પ્રયત્નો કર્યા પણ આખરે તેમની મહેનત પાણીમાં ગઈ. હવે દર્દીને બચાવવા માટે ડૉક્ટરે ખૂબ પ્રયત્નો કર્યા પણ આખરે તેમની મહેનત પાણીમાં ગઈ. તો કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા એનો અર્થ થાય છે. અને આ વાક્યના બદલે તમે કોઈ પણ વાક્ય લખી શકો છો. બીજું છે લમણે હાથ દેવા. લમણે હાથ દેવા એટલે નિરાશ થવું. વાક્ય છે કે લમણે હાથ દઈને બેસી રહેવાથી ભાગ્ય ખુલતું નથી. હવે વાક્ય છે કે લમણે હાથ દઈને બેસી રહેવાથી કંઈ આપણું ભાગ્ય ખુલીને એની જાતે કામ નથી થઈ જવાનું. તો લમણે હાથ દઈને બેસવા કરતાં આપણે કામ કરવું જોઈએ. તો લમણે હાથ દેવા મતલબ કે નિરાશ થવું. એટલે કે લમણે હાથ દઈને એટલે નિરાશ થઈને બેસી રહેવાથી ભાગ્ય ખુલતું નથી. ત્રીજું છે બીડું ઝડપી લેવું. કોઈ પડકાર કે કામની જવાબદારી પોતાને શીરે લેવી. એનો અર્થ થાય છે કે કોઈ પડકાર કે કામની જવાબદારી પોતાના શીરે લેવી એટલે પોતાના માથે લેવી એટલે બીડું ઝડપી લેવું. વાક્ય છે કે રાકેશભાઈએ પોતાના ગામમાં શાળા બનાવવાનું બીડું ઝડપી લીધું. હવે રાકેશભાઈ જે છે એમણે પોતાના ગામમાં શાળા બનાવવાનું બીડું એમણે ઝડપી લીધું. એટલે કે આ શાળા બનાવવાની જે જવાબદારી છે એ પોતાના શીરે લઈ લીધી. ચોથું છે સોનામાં સુગંધ ભળવી. ચોથું છે સોનામાં સુગંધ ભળવી. એનો અર્થ થાય છે કે સારી વસ્તુમાં સારી વસ્તુ ભળવી. સોનામાં સુગંધ ભળવી એટલે કોઈ સારી વસ્તુ છે અને એમાં બીજી સારી વસ્તુ ભળવી એટલે કે સોનામાં સુગંધ ભળવી. વાક્ય છે કે શુભ પ્રસંગે વર્ષોથી અબોલા હતા તેવા ભાઈ ભાભી આવતા મોહિતના પ્રસંગમાં જાણે સોનામાં સુગંધ ભળી. શું આવશે? જાણે સોનામાં સુગંધ ભળી. વર્ષોથી અબોલા હતા તેવા ભાઈ ભાભી એટલે કે અબોલા એટલે કે બોલતા નહોતા એવા ભાઈ ભાભી મોહિતના પ્રસંગમાં આવી ગયા અને સોનામાં સુગંધ ભળી એટલે કે સારામાં સારી વસ્તુ ભળી એમ કહીએ. આપણે કોઈ બી તમે વાક્ય બનાવી શકો છો આ ટાઈપનું કે સોનામાં સુગંધ ભળી એનો અર્થ આવવો જોઈએ. પાંચમું છે માથું ખંજવાળવું. પાંચમું છે માથું ખંજવાળવું. એનો મતલબ થાય છે, એનો અર્થ છે કે મૂંઝવણ અનુભવવી.
શું થાય છે? મૂંઝવણ અનુભવવી. વાક્ય એનું છે કે ગણિતની પરીક્ષાનું પેપર થોડું અઘરું આવતા પૂરતી તૈયારી ન હોવાથી મહેશ પેપર જોઈને માથું ખંજવાળવા લાગ્યો. હવે માથું ખંજવાળવું એટલે મૂંઝવણ અનુભવી, આપણે કન્ફ્યુઝન કહીએ છીએ એવી રીતે. તો વાક્ય એનું થાય કે ગણિતની પરીક્ષાનું પેપર થોડું અઘરું આવતા પૂરતી તૈયારી ન હોવાથી મહેશ પેપર જોઈને જ માથું ખંજવાળવા લાગ્યો. હવે અહીંયા આપણા રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય કમ્પ્લીટ થયા છે. પ્રશ્ન નંબર 19 છે કે નીચેના શબ્દોના અર્થભેદ લખો. નીચેના શબ્દોના અર્થભેદમાં પહેલું છે કે ચેન. ચેન એટલે સુખ અને આરામ. ચેન એટલે સુખ અને આરામ. હવે ચેઇન. ચેઇન એટલે સાંકળ. ચેઇન એટલે સાંકળ. બીજું છે સફળ, તો સાર્થક. સફળ એટલે સાર્થક. સફર એટલે મુસાફરી. સફર એટલે મુસાફરી. આ સફર એટલે સાર્થક એટલે સફળતા થવી અને આ સફર એટલે મુસાફરી કરવી. આટો. આટો એટલે લોટ. આટો એટલે લોટ અને આટો એટલે ફેર અને ચકરાવો. ફેર અને ચકરાવો. ચોથું છે અંતર. અંતર એટલે અવકાશ અને છેટું. અંતર એટલે અવકાશ અને છેટું એટલે દૂર. અત્તર. અત્તર એટલે સુગંધીદાર પદાર્થનો અર્ક. અત્તર એટલે સુગંધીદાર પદાર્થનો અર્ક. ગ્રહ. ગ્રહ એટલે આકાશીય ગોળો, એને કહેવાય ગ્રહ. અને ગૃહ એટલે દેવ. ગૃહ એટલે દેવ. વાગે. વાગે એટલે અવાજ નીકળે, વાદ્યનો જે અવાજ નીકળે એને કહેવાય વાગે. કોઈ અવાજ આપણે સાંભળીએ ને અવાજ નીકળ્યો એટલે વાગે. અને વાગ્ય એટલે વાગતા, વાગે ત્યારે. વાગ્ય એટલે વાગતા અને વાગે ત્યારે. આ શબ્દોના અર્થભેદ છે. હવે છે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અનુપ. અ અલગ છે, ન અને ઉ એટલે નું અને પ. હવે છે મિત્ર. મ ઈ એટલે મી, ત ર અને અ એટલે ત્ર, મિત્ર. ભ્રમણ. તો ભ અને ર અને અ ભ્ર. મ અને અ એટલે મ અને અણ, ભ્રમણ. ગ્રહ. ગ અને ર એટલે ગ્રહ. ગ ર અ એટલે ગ્રહ અને હ એટલે હ. હવે નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. પ ઉ એટલે પુ, સ ત અ એટલે સ્ત અને ક, પુસ્તક. ન ઈ એટલે ની, શ વ અને આ એટલે શ્વા અને સ, નિશ્વાસ. સ ઉ એટલે સુ, ર ય અને અ એટલે ર્ય, સૂર્ય. ઉ એટલે ઉ અને ત સ આ એટલે ઉત્સાહ અને હ, ઉત્સાહ. હવે છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આંગણું, આજ, અડધું, આડું, આંબા અને અકળાવું. અકળાવું, અડધું, આજ, આડું, આંગણું અને આંબા. આ રીતે આપણે શબ્દક્રમમાં ગોઠવવાનું છે. તો બહુ જ ઇઝી છે. બીજું છે દ્વિજ, દ્વાર, દ્વીપ, દ્રાવક, દ્રવિડ, દ્વેષ અને દ્વિતીય. તો પહેલાં આવશે દ્રવિડ, દ્વાર, દ્રાવક, દ્વિજ, દ્વિતીય, દ્વીપ અને દ્વેષ. હવે પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિઓમાં પહેલું છે કે પ્રશ્ન ઉત્તર તમારી નોટબુકમાં લખો. તમારે આ પ્રશ્નો તમારી નોટબુકમાં લખવાના છે. તમને જો આના આન્સર ના મળે તો મને કમેન્ટમાં કહેજો, તો હું આનું અલગથી વિડીયો બનાવી દઈશ. પહેલું છે આપણે વાંચી લઈએ કયા કયા છે. તમે શાળામાં કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો. બીજું છે તમને પ્રોજેક્ટ કરવામાં કોણ કોણ મદદ કરે છે. ત્રીજું છે સોહમની જેમ તમે ક્યારેય અકળાઈ ગયા છો અને કેમ. કહેવતનો ઉપયોગ તમે ક્યારે કરો છો અને કેમ. બીજો પ્રશ્ન છે ચર્ચા કરો, લખો, વર્ગખંડમાં રજૂ કરો અને જૂથ ચર્ચા એટલે ડિસ્કશન કરવાનું છે. પહેલું છે કોઈપણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ. બીજું છે દાદા જોડે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે. ત્રીજું છે કહેવતે થોડામાં ઘણું કહી દેતી હોય છે. તો આના વિશે આપણે ચર્ચા કરવાની છે. ત્રીજું છે આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કોઈ પણ 3 કહેવત લખો અને તેનો અર્થ પણ લખો. હવે આ પાઠમાં જે આપેલી છે એના સિવાયની 3 કહેવત લખવાની છે અને એના અર્થ પણ લખવાના છે. બકરું કાઢતા ઊંટ પેસે. બકરું કાઢતા ઊંટ પેસે એટલે કે નાનું વિઘ્ન દૂર કરતાં મોટું વિઘ્ન આવી જાય. એનો અર્થ થાય કે નાનું વિઘ્ન દૂર કરીએ ત્યારે મોટું વિઘ્ન આવી જાય. એટલે કે બકરું કાઢતા ઊંટ પેસે મતલબ કે મોટું વિઘ્ન આવી જાય.
બીજું છે પારકે ભાણે મોટા લાડુ. પારકે ભાણે મોટો લાડુ એનો અર્થ છે કે પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ સારી લાગે. એટલે પારકે ભાણે એટલે બીજાના ભાણે મોટો લાડુ જ દેખાય. એનો મતલબ થાય કે પોતાની વસ્તુ કરતાં હંમેશા બીજાની વસ્તુ સારી લાગે. ત્રીજું છે બોલવું ને લોટ ફાંકવો બે સાથે ન બને. બોલવું અને લોટ પણ ફાંકવો એ બંને સાથે ન બને. એટલે કે એક સાથે બે કામ ન થઈ શકે. એક સાથે બે કામ ના થઈ શકે એ એમનો અર્થ છે. હવે પ્રશ્ન નંબર 4 છે કે એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો. તેણે ગ્રહો આડા લગાવી દીધા. સુધી પાઠ વાંચો અને નીચેના વાક્યો એ મુજબ સાચા હોય તો સાચું અને ખોટા હોય તો ખોટું લખો. હવે આપણે ચોપડીની અંદર એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો ત્યાંથી લઈ અને ગ્રહો આડા લગાવી દીધા ત્યાં સુધી આપણે પાઠ વાંચવાનો છે અને નીચેના વાક્યોને સાચું છે કે ખોટું લખવાના છે. પહેલું છે કે શિક્ષકે 8 દિવસ પહેલાં પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવા આપ્યો હતો. 8 દિવસ પહેલાં આપ્યો હતો તો ખોટું. કેટલા દિવસ હતા? 4 દિવસ હતા. તો ખોટું આવશે કે શિક્ષકે 8 દિવસ પહેલાં પૃથ્વી વિશે ચાર્ટ કરવા આપ્યો નહોતો તો ખોટું આવશે. દાદાએ સલાહ આપી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. દાદાએ સલાહ આપી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય તો સાચું. દાદાએ આવું કીધું હતું કે સલાહ આપી હતી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, પહેલાંથી કરવું જોઈએ. ત્રીજું છે ગ્રહોની ભ્રમણ કક્ષાએ ચાર્ટ પર પહેલાં જ દોરી દીધી હતી તો ખોટું. ગ્રહોની ભ્રમણ કક્ષા ચાર્ટ પર પહેલાં જ દોરી દીધી હતી તો ખોટું. ચોથું છે સોહમના મિત્રો અડધો કલાકમાં આવવાના હતા. સોહમના મિત્રો અડધો કલાકમાં આવવાના હતા ખોટું. સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા તો ખોટું. સોહમના હાથમાં બધા કલરના અલગ અલગ કાગળ હતા તો ખોટું આવશે. હવે અહીંયા આપણું આખું ચેપ્ટર શીખી લીધું છે. આખા ચેપ્ટરનો 2 વિડીયો બન્યા છે. એક 1 થી 5 પ્રશ્નોનો અને એક 6 થી લઈને આગળના પ્રશ્નોનો વિડીયો બન્યો છે. પ્રવૃત્તિઓ સુધીનું બધું જ આપણને 2 વિડીયોમાં થયું છે. તો તમારે બંને વિડીયો જોવા પડશે. એકમાં 1 થી 5 પ્રશ્ન છે અને 6 થી લઈને બાકીના પ્રશ્નો આ વિડીયોમાં છે. એટલે બંને વિડીયોનું આપણે શીખી લીધું છે. તો તમારે પરીક્ષા ટાઈમે તમારે ખાલી વિડીયોને વાંચશો એટલે તમને લર્ન થઈ જશે. અને તમારે આવા જ વિડીયો જોઈતા હોય, જે પણ ચેપ્ટરના જોઈતા હોય તો મને કમેન્ટ કરીને કહેજો તો હું એ વિડીયો પહેલાં નાખીશ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.